નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે વિભાગ હસ્તકના આ ઉમેદવારો માટે પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઉમેદવારો માટે પણ જગ્યાઓ સુનિશ્ચિત કરીને તેમને લાભ આપવામાં આવી રહ્યો છે. વિગતવાર જોઈએ તો આ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવથી આ વિભાગ હેઠળના પ્રાદેશિક નાયબ નિયામક વર્ગ 1, મહિલા અને બાળ અધિકારી વર્ગ 1, દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી વર્ગ 2 તથા ફિલ્ડ ઓફિસર વર્ગ 3 સહવર્ગ માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવેલ જગ્યાઓ માટે દિવ્યાંગતા નિયત કરવામાં આવેલ છે અને વંચાણે લીધેલ ક્રમ 2 પરના ઠરાવથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે બંને હાથ BA અને બંને પગ BL પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને જે તે સવર્ગની ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણવા બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જેને ધ્યાનમાં લઈને આ વિભાગના તારીખ 9/5/2023ના સમાન ક્રમાંકના ઠરાવમાં સુધાર કરવાની બાબત વિચારણા હેઠળ હતી. તો પુખ્ત વિચારણાને અંતે વિભાગ હસ્તકના નીચે દર્શાવેલ સહવર્ગોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી સેવાઓમાં અનામત રાખેલ જગ્યા પર નીચે દર્શાવેલ મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોથી જગ્યાઓ ભરવાની રહેશે તે મુજબ ઠરાવવામાં આવે છે. તો પ્રાદેશિક નાયબ નિયામક A કેટેગરીમાં આવતા LB 40-70%, B કેટેગરીમાં આવતા HH 40-70%, C કેટેગરીમાં આવતા OA, BA, OL, BL, OAI, LC, CP, DW, AAB, ST and SI without any associate neurological device function, અને D and E કેટેગરીમાં આવતા ASD, MOD, SLD, M 40-70%, MD 40-70%, તેમજ મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને ફિલ્ડ ઓફિસર માટે આ નક્કી કરવામાં આવેલ છે. તો વધુમાં સ્પિન ડિફોર્મિટી SD અને સ્પિન ઇન્જરી SI વિથ એની એસોસિએટ ન્યુરોલોજિકલ કેસમાં જે તે અંગની નિષ્ક્રિયતા ધ્યાનમાં લઈને સંબંધિત દિવ્યાંગતામાં તેનો સમાવેશ થયેલો છે તે ગણવાનો રહેશે. દાખલા તરીકે એક હાથ નિષ્ક્રિય હોય તો OA અથવા એક પગ નિષ્ક્રિય હોય તો OL પ્રકારમાં સમાવેશ ગણવાનો રહેશે. તો ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિભાગ હસ્તકના સવર્ગોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે જગ્યાઓ સુનિશ્ચિત કરવા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.